કેમ છો મારા વાલા મિત્રો? આજે વાત કરવી છે તરણેતરના મેળાની। તરણેતરનો મેળો જગવિખ્યાત છે અને તેના વિશે આપ જાણતા જ હશો, પણ તરણેતરના મેળાના રસપ્રદ ઇતિહાસ વિશે આપ નહીં જાણતા હોય માટે વિડીયોને પૂરો જોવા વિનંતી છે। સૌપ્રથમ સ્થાનની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે તરણેતરનો મેળો યોજાય છે। તરણેતરનો મેળો તિથિ મુજબ યોજાય છે। ભાદરવા સુદ 30 થી ભાદરવા સુદ 6 સુધી એમ 4 દિવસ સુધી તરણેતરનો મેળો યોજાય છે અને તેમાં પાંચમનો દિવસ શુભ માનવામાં આવે છે અને પાંચમના દિવસે મંદિરને 52 ગજની ધજા પણ ચડાવવામાં આવે છે। હવે આ મંદિર એટલે પાંચાળની ભૂમિ અને એમ કહેવાય છે કે તેમાં જે દ્રૌપદીના પિતાનું શાસન હતું ને અર્જુને આંખે પાટા બાંધી અને તરણેતરના જે મંદિર છે મંદિરની આ જ જગ્યાએ માછલીને વીંધી હતી અને આ કુંડમાં જ માછલીને વીંધી હતી અને દ્રૌપદી સાથે ફેરા ફેરાતા। તરણેતરનું આ જે મંદિર છે તે મંદિરની ફરતે 3 કુંડ છે, તેને વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ એવું નામ આપવામાં આવ્યું છે અને લોકો અહીં શ્રાદ્ધની ડૂબકી લગાવે છે। સાથે સાથે અહીંની છત્રી જે વિશ્વ વિખ્યાત થઈ છે, તરણેતરના મેળાની ભાતીગળ છત્રી, સાથે સાથે 200 લોકો દ્વારા યોજાતો હુડો અને હાજો રાસ અને સાથે સાથે ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રદર્શન એટલે તરણેતરનો મેળો। તરણેતરનો મેળો આજે જગ વિખ્યાત થયો છે અને ખાસ અહીં યોજાતી ગ્રામ્ય ઓલિમ્પિક કે જે વિદેશી સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગ્રામ્ય ઓલિમ્પિકમાં રસ્સા ખેંચ, લંગડી દોડ, 100 મીટર દોડ, પછી લાંબી કૂદ હોય કે જેવી ઘોડા દોડ હોય, અશ્વ દોડ હોય, બળદગાડાની દોડ હોય કે પછી લાકડી ફેરવવાની સ્પર્ધા હોય, શરણાઈ હોય કે રાવણ હથ્થો વગાડવાની સ્પર્ધા હોય, આવી ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતો આ સૌરાષ્ટ્રનો 1 નંબરનો મેળો એટલે તરણેતરનો મેળો। તરણેતરના ભવ્ય ભાતીગળ મેળાની સાથે સાથે અહીંના મંદિરના ઇતિહાસ પણ એક લાંબો અને લચક છે કે અહીં 10મી સદીમાં આ મંદિર બાંધવામાં આવ્યું હતું અને એમ કહેવાય છે કે જે તે સમયે ભગવાન વિષ્ણુએ સ્વયં ભગવાન શિવની પૂજા કરી હતી અને તેમને 1001 કમળ ચડાવવાનું નક્કી કર્યું હતું। 1000 કમળ ચડાવતા 1 કમળ ઘટ્યું એટલે ભગવાન વિષ્ણુએ પોતાની જમણી આંખ છે શિવને ચડાવી અને શિવે એ આંખ પોતાના કપાળમાં લલાટે લગાવી લીધી એટલે ત્રિનેત્રેશ્વર શિવ બન્યા અને તેના આધારે ત્રિનેત્રેશ્વર નામ પડ્યું અને તેમાંથી અપભ્રંશ થઈ અને સમયાંતરે તરણેતર નામ પડ્યું। ત્યાર પછી બીજી લોકવાયકા એવી છે કે કણ્વ મુનિ નામના ઋષિએ ખૂબ જ શ્રદ્ધાથી ભગવાનના શિવલિંગની જે પૂજા અર્ચના કરી અને શિવલિંગમાંથી ભગવાન સ્વયં પ્રગટ થયા અને આ ભગવાન કેવા હતા તો કે ભગવાનને 5 મુખ હતા અને 10 ભુજાઓ હતી અને કપાળે 3 જે નેત્ર હતા તેને આધારે તેનું ત્રિનેત્ર નામ પડ્યું અને તરણેતર તેને આધારે ત્રિનેત્રેશ્વર મહાદેવના આધારે તરણેતર નામ પડ્યું। આજે પણ આ મંદિરમાં આ ભવ્ય શિવની મૂર્તિ સ્થાપિત છે। સાથે સાથે અહીં 2 શિવલિંગ છે। એક શિવલિંગ છે એ ખૂબ જ જૂનું છે અને ત્યાર પછીનું બીજું શિવલિંગ છે જીર્ણોદ્ધાર સમયે જે તે રાજાઓ દ્વારા અહીં સ્થાપિત કરવામાં આવ્યું એવી લોકવાયકા છે। પાંચાળ પ્રદેશની ભૂમિના લોકો આ તળાવને ગંગા અને હરિદ્વાર મામી અને પોતાના જે પિતૃ હોય છે પિતૃઓ માટે મોક્ષની શ્રાદ્ધની ડૂબકી લગાવે છે અને જે સ્નાન કરે છે એ પણ એક અગત્યનું છે। આવો ભાતીગળ સાંસ્કૃતિક ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રદર્શન કરતો આ મેળો છે એમાં દર વર્ષે ગ્રામ્ય ઓલિમ્પિક પણ યોજાય છે અને મેળો તેનું ખૂબ જ આગવું મહત્ત્વ ધરાવે છે। ભાદરવા મહિનાની શરૂઆતમાં ત્રીજથી જ આ મેળો યોજાય છે। જો તમે અત્યાર સુધી તરણેતરનો મેળો ન કર્યો હોય તો આગામી આ ઓગસ્ટ મહિનામાં તરણેતરનો મેળો આવી રહ્યો છે। તરણેતરના મેળાનું સ્થાન મેં તમને જણાવી દીધું, સુરેન્દ્રનગર જિલ્લો, થાનગઢ તાલુકો અને આપણે છે તરણેતર ગામ, ચોટીલાથી લગભગ 40 કિલોમીટરના અંતરે તમે તરણેતર ગામે આ તરણેતરના મેળાનો આનંદ માણી શકો છો। તો જીવનમાં એકવાર તરણેતરનો મેળો કરવો એ એક લહાવો છે, તો આ વખતે તરણેતરનો મેળો કરવાનું ચૂકાય નહીં। જોજો અને આનંદ માણજો અને આ ભવ્ય સંસ્કૃતિ છે એ આપણું ગૌરવ છે અને આ ગૌરવ સાથે સાથે મહાદેવના દર્શન કરજો। હર હર મહાદેવ।